પુરખિયા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સિનિયર નેતાઓની અધ્યક્ષતામાં સંગઠન સૂજન અભિયાન બેઠક યોજાઈ હતી। દામનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ પુરખિયા હનુમાનજી ગ્રામવાડી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સિનિયર નેતાઓની અધ્યક્ષતામાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ। લાઠી બાબરા દામનગર વિધાનસભા વિસ્તારની બેઠકમાં અસંખ્ય સ્થાનિક સંગઠનના હોદ્દેદારોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાઈ હતી। બેઠક મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર, જગદીશભાઈ તેમજ ઇન્દ્ર વિજય ગોહિલ તેમજ પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કલ્પનાબેન મકવાણા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રનગરના સત્યમભાઈ મકાણી તેમજ જ્યોતિભાઈ વાળા, ટીકુભાઈ વરુ, હસુભાઈ સૂચક, રફીકભાઈ મોગલ, નરેશભાઈ અધ્યારુ, શાંતિલાલ રણવા સહિતના સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં સંગઠન સૂજન અભિયાન યુથ કોંગ્રેસ સહિત સમગ્ર લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી અસંખ્ય કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયું હતું। સંગઠન સૂજન અભિયાન અંગે સર્વને અવગત કરતા અગ્રણીઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। જે કેસ ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર।